ભારતીય જનતા પાર્ટીની તમામ જગ્યાએ મોડી મનાવશે। કપરાડા તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। કપરાડા ખાતે ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય જીતુ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કપરાડા ભાજપ સંગઠન પ્રમુખ અરવિંદભાઈ કોતીએ જણાવ્યું કે તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ભાજપે ઉમેદવારી નોંધાવી છે અને સૌનો સાથ સૌનો વિકાસ તમામ બેઠકો પર ભાજપની જીત થશે। બીજી તરફ કોંગ્રેસ પણ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે। કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવે છે। કોંગ્રેસના આગેવાન ઈશ્વરભાઈ તુમડાએ જણાવ્યું કે તેઓ સ્થાનિક સ્તરે લોકોના મુખ્ય પ્રશ્નો જેમ કે રોજગારી, પીવાના પાણીની અછત, ખરાબ રસ્તાઓ, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરશે। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રજા સાથે સીધો સંપર્ક કરી તેમના પ્રશ્નોને સમજવા અને ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે। રોજ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે 10/4/2026ના રોજ અમારા કપરાડા તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 જેટલી તાલુકા સીટોનું આજે અમે નામાંકન કરી દીધું છે અને આ નામાંકનની સાથે આવનારા સમયની અંદર જે પણ અમારા કપરાડા વિસ્તારની અંદર જે અમારા લોકોની જે સમસ્યા છે એ સમસ્યાની અંદર અમારે લોકસેવા કરવાની અને એની સાથે તમે જોયું છે કે સતત આ ગુજરાતની અંદર પણ અને કપરાડાની અંદર સતત ઘણા સમયથી ભાજપની સરકાર છે અને એ ભાજપની સરકાર સામે અમારે મજબૂત રીતે અમે લડવા પણ સક્ષમ છે અને અમારા જે લોકોની સમસ્યા છે ઘણી બધી સમસ્યા આટલા વર્ષો શાસન હોવા છતાં પણ આજની તારીખે પણ કપરાડાની અંદર ઠેર ઠેર લોકોની ઘણી સમસ્યાને એ સમસ્યાના વિશ્વાસના ભાગરૂપે આજે અમે એની સાથે અમે નામાંકન કર્યું છે અને આવનારા સમયની અંદર જે 26 તારીખે જે ચૂંટણી થનાર છે એ ચૂંટણીના સંદર્ભે અમે કોંગ્રેસની વિચારધારા સાથેના જે મતદારો છે જે લોકો છે જે કોંગ્રેસ પર વિશ્વાસ છે એ વિશ્વાસ સાથે અમે આવનારા 26 તારીખે મતદાન બહુ જંગીથી મતદાન કરાવીશું અને આવનાર 28 તારીખે સારું પરિણામ આવે એ ના આધારે અમે ફોર્મ પણ ભર્યું છે અને એની સાથે અમે સતત ચૂંટણી સમય પણ લડવા સક્ષમ છીએ। ભાજપ સંગઠન પ્રમુખ કપરાડા અરવિંદભાઈ કોંતી આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ફોર્મ નોમિનેશનમાં 22 તાલુકા પંચાયત અને ચૂંટણીના નોમિનેશન ફોર્મ ભર્યા છે અને 5 જિલ્લા પંચાયત સીટના ફોર્મ ભર્યા છે। આ જે ચૂંટણી છે વિકાસના મુદ્દાની ચૂંટણી છે। કપરાડામાં ભારતીય જનતા પાર્ટીના સુશાસન, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસ સાથે કપરાડાનો વિકાસ થઈ રહ્યો છે। એ થીમ સાથે કપરાડાનો વિકાસ, રોડ, રસ્તા, પાણીનો વિકાસ થઈ રહ્યો છે। ત્યારે કપરાડા તાલુકાના કર્મસ્થ કાર્યકર્તા બૂથ પ્રમુખથી લઈ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તમામ સક્રિય કાર્યકર્તાઓને આ લડાઈ છે અને 22 સીટ તાલુકા પંચાયતને અમે જીતી રહ્યા છીએ અને 5 સીટ જિલ્લા પંચાયતની સીટ અમે કાર્યકર્તાઓના સાથ સહકાર અને ઉત્સાહ ઉમંગથી